हेलो फ्रेंड्स, अनन्याज़ होम किचन में तमारुं स्वागत है। अमारी चेनल में तमने पंजाबी, गुजराती, नाश्ता, चाट, साउथ इंडियन अने साथे फराड़ी एवी नवी नवी रेसिपी जोवा मळशे। तो अमारी चेनल ने लाइक अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। आजनी अमारी रेसिपी है राजगीरानी फूली फूली पूरी अने बटाकानुं तीखुं तीखुं शाक। राजगीरानी पूरी गरम गरम थाय अने साथे तीखुं तीखुं फराળી શાક બટાકાનું ખાવા મળે તો કેવી મજા પડી જાય। તો ચલો શરૂ કરીએ રાજગીરાની પૂરી અને ફરાળી બટાકાનું શાક। બટાકાનું શાક બનાવવા માટે 2 બટાકા બાફીને કાપી રાખ્યા છે। સાથે આદુ મરચાંની પેસ્ટ લઈશું, મીઠો લીમડો, કોથમીર, જીરું અને ઉપવાસ માટેનું સિંધવ નમક અને તેલ લઈ લઈશું। બટાકાનું શાક બનાવવા માટે અહીં આપણે એક પેન લઈ લઈએ। પેનમાં મેં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું છે। ઓઇલને આપણે ગરમ થવા દઈએ। ત્યારબાદ મીઠો લીમડો, જીરું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ। બધો મસાલો બરોબર મિક્સ કરી લઈએ। હવે બધો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બાફેલા બટાકા એડ કરી દઈશું। ટેસ્ટ પ્રમાણે સિંધવ મીઠું એડ કરી દઈએ। હવે બધો મસાલો બટાકા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ અને કોથમીરથી ગાર્નિશ કરીએ તો આપણું ફરાળી બટાકાનું શાક રેડી છે। હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરીએ। રાજગીરાની પૂરી બનાવવા માટે મેં અહીં 1 કપ રાજગીરાનો લોટ લીધો છે, સાથે સિંધવ મીઠું લીધું છે અને થોડું ગરમ કરેલું હુંફાળું પાણી લીધું છે। હવે એક પ્લેટમાં લોટ લઈ લઈએ, થોડું મીઠું એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ। મીઠું નાખવું ઓપ્શનલ છે, પણ મીઠું નાખવાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। પછી થોડું ગરમ કરેલું હુંફાળું પાણી એડ કરીને પૂરી જેવો લોટ આપણે બાંધી લઈએ। આ લોટ ઘણો ચીકણો હોવાથી આપણે થોડું તેલ એડ કરીએ અને તેને સારી રીતે મસળી લઈએ। હવે જેટલી સાઇઝની પૂરી બનાવી હોય એવા નાના નાના લુવા તૈયાર કરી લઈએ। હવે સરસ પૂરી વણવા માટે મેં પાટલા ઉપર એક પ્લાસ્ટિકની થેલી મૂકી છે, તેની ઉપર થોડું ઓઇલ લગાવ્યું છે અને પૂરીનો લુવો મૂકી પ્લાસ્ટિક ફોલ્ડ કરીને પૂરી બનાવી લઈશું। જો તમારી પાસે પ્લાસ્ટિકનો પાટલો હોય તો પ્લાસ્ટિકની થેલીની કોઈ જરૂર નથી। આ રીતે કરવાથી તમારી પૂરી સહેલાઈથી વણાઈ જશે અને ચોંટશે નહીં। હવે પેનમાં તેલ ગરમ કરી લઈએ અને એક એક પૂરીને તળી લઈએ। હવે આપણી રાજગીરાની પૂરી સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે। આ પૂરી ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે। તો ચલો તરત જ સર્વ કરી દઈએ ફરાળી બટાકાનું શાક અને રાજગીરાની પૂરી। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે રિક્વેસ્ટ કરું છું કે અમારી રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર કરો।